બહુ ઝીણો જોક છે, બધા નહીં સમજાય પણ અઘરોય છે, કહેવાય નહીં અહીંથી પણ કહી દો નીકળે. ક્યાં પહોંચ્યો સમય એ કહું છું. છોકરો નિમાણો બેઠેલો એટલે બાપાએ કીધું કેમ બેટા નિમાણો બેઠો? કાંઈ નહીં પપ્પા જવા ગયો. તમને કહેવા જેવું ન હોય ને પપ્પા તો જ ન કહેતો હોય ને. નહીં બેટા હવે તો જો મારા છપ્પલ તને થાય છે એટલે આપણે મિત્રતાને દાવે બાપ દીકરાનો સંબંધ ઘડી ભૂલી જા. એક મિત્ર તરીકે તને પૂછું છું અત્યારે આ સુધરેલા બાપા મિત્ર તરીકે બેટા કહું છું શું તકલીફ છે? એ કે કાંઈ નહીં બકા તારી ભાભી એપલ મોબાઈલ માગે. પછી તો બાપો તૂટી પીડ્યો ઘડીકમાં ભાઈ અને તારી ભાભી. આ યુગની વચ્ચે તમારાપણું જાળવી રાખવું અઘરું પડતું જાય છે. વાત ઈ છે સાહેબ. હે આ સમયમાં હું કોણ છું? હું તો યુવાન મિત્રોને કાયમ એક કહું છું કે સમાજને જ્યાં જવું ત્યાં જાય, પણ અમુક વરણમાં બાપુ અમુક વસ્તુ હારી ન લાગે છે. કાયમ કહું જ છું ને આજે હજી કહી દઉં કે તમે ખૂબ મોબાઈલનો ઉપયોગ કરો, પણ પગે લાગે ને એટલું કહું તમે તમારું નેટ ખોલો અને કીબોર્ડ ઉપર તમે જ્યાં આંગળી લગાડવા જાઓ ત્યારે ક્ષણિક અટકીને એટલું કહેજો કે મારો બાપ કોણ છે, હું કોનું સંતાન છું, મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ છે. હે આ કરવું જ પડશે યાર. અહીંયા તમામ રાજકીય આગેવાનો બેઠા છે, સમાજના આગેવાનો બેઠા છે, સમાજ માટે ચિંતા કરનારા બેઠા છે, પણ એનો ચિંતાનો વિષય શું? અને હમણાંથી કાયમ કહું સાહેબ, આત્માનંદ સરસ્વતી કહે એમ કે આ દેશના યુવાનના મોઢામાં ગાયના દૂધની વાસ આવવી જોઈએ અને કાં માખણની વાસ આવવી જોઈએ. બીજી ગંધુ આવશે ને તો હું તમે બરબાદ થઈ જાવ. યુવાનને આ શીખવાડ એને ગાયનું દૂધે પહોંચાડવો જ પડશે. આ ભેંસુનું દૂધ ખવાય ખાઈ જ પણ આળ બહુ સડે મારા. એ બપોરે હરખું મારણ કરી અને કેળાને કાંઠે વાળી હોય ને વડલા હેઠે લંબાવીને હૂતા હોય અને એમાં કોક પૂછે હે ભાઈ પાદરગઢ ક્યાંથી જવાય? તો પગે પગે કેળો દેખાય. કેળા દેખાડવાની આળહું સડે. નામ ઉપર બહુ આધાર છે. વાત ઈ છે રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. અને હું તમે તો આ પરગણું છે ને તો સાહેબ ખૂબ ભાગશાળી છે. ભાવનગર જિલ્લો છે ને કાંઈ આપણે જિલ્લાના છે બીજા જિલ્લાના આવ્યા હોય ને ખરાબ લાગે એ વસ્તુ નથી, પણ છે 15 કિલોમીટર હાલો તો એક સદાવ્રત જોવા મળે છે. પૂજ્ય મોરારી બાપુ બાજુમાં જાઓ દેવકામાં પૂજ્ય ભાઈશ્રી. હે અહીં કોટડા જાઓ તો માં ચામુંડા પડખે જાઓ તો ગોપનાથ પડખે જાઓ તો ભવાની. આમ થોડાક અંદર આવો તો સીધું બગડાણા સીતરા. તમારું કયો કિલોમીટર ખાલી છે એ તો જુઓ તમે. અને એની વેશમાં આપણે રોન કાઢી ભૂંડા ન લાગી ભલામણ. હે કેવા ચોકમાં બેઠા છીએ યાર. હે મોતીડે ચોક પુરાણેલા છે સાહેબ આપણા. પછી એની અંદર કોડિયું નું તોરણ કાઢીએ આપણે. ભાઈ એને ભરોસે આવો માસ્તર આવો. માસ્તરો ફોર કરે છે તાળીઓથી વધાવો.
રહેવાય, એમાં પંડના ડાપણ નો ડોળાય, બસ એના ભરોસે રહેવાય. અહીંયા ભગુડા માં માંગલ બેઠી સાહેબ, તમે કલ્પના કરો કેટલા કેટલા માણસોના ભરોસા છે. હજારો માણસને હાલીને આવે અને હજારોના કામ કરે. શું કામ? ભરોસો છે. હમણાં નાનભાઈ સત્ય બન્યું એક અમારા પત્રકાર ટીવીના રિપોર્ટર ઓલી ભક્તિ ચેનલ આવે ને, તો એ કે ચૈત્ર મહિનામાં રોજ એક માતાજીનો એ લોકો ટીવીમાં લાઈવ દેખાડતા હોય છે. આ સત્ય વાત બની એની વાત કરું તમને. માણસ માને નહીં ને, પણ આવી વ્યક્તિ માને ત્યારે તો માનવું જ પડે કે ત્યાં ક્યાંક છે. એ માણસ એના કેમેરા લઈને એ આવ્યા અને ફોન કર્યો. મેં આમ ભાઈને કીધું કે એને શૂટિંગ ઉતારવા દેજો એને જે. પણ ભાઈ અમે ઉતારતા નથી હો ક્યારે. આ તો તમને ના પાડીએ તો તમે એમ કહો કે અમે પ્રેસમાંથી આવ્યા છીએ, મીડિયામાંથી આવ્યા છીએ, તો તમે ઉતારો, પણ હવે તમારી જવાબદારી, અમારી જવાબદારી નહીં. એ ઉતારીને વયા ગયા. એ માણસે એની જે ઓલી બનાવી ડાય બનાવીને ચેનલના કેન્દ્રમાં મોકલી. ત્યાં પહોંચ્યા ને ત્યાં કેમેરો બેમેરો બધું અંદરે બળી ગયેલું. હા, મને કે મારે ભાઈ પહેલી વાર આ ઘટના ઘટી, માણસનો મારા ઉપર મેસેજ આવ્યો. મને કે હવે મારે હું કાંઈ એ ચિંતા ન કરતા, પણ આ તો તમે માન્યા નહીં ને એટલે હું વાત કરું છું. હવે બીજી વાર આવજો અને માતાજીને પગે લાગે ને બહારનું તમે ખાલી લઈ લેજો. તમારે ભૂલથી અંદર કેમેરો મરાઈ ગયો હશે સાહેબ. હા, આજે આ અઠવાડિયા પહેલાંની વાત કરું. હે, આમાં તમે ન પછી અમુકને તો નો જ માને, તો એ તો જે બાપાનું ન માને એ તો ગામનું ન માને ને. બાપનો નહીં, કોઈનો નહીં. અમે ન માનીએ તો તું ન જ માન. તને તો અમને કેમ માતાજી કાંઈ નથી. એટલે કે તને કંઈક કરી નાખવા હાટું પરસો ન દે સાહેબ. તારું સારું કરવા તને શ્રદ્ધા હોય તોય તારી હારે આવે. નહીંતર એમ કહી દે કે રાવણને મારવા આવ્યો તો હું રાવણ છો વહી આવે રામ. તારી હાટું ઘૂઘું રામ ન આવે. તારી હાટું હારો PSI ન આવે. તું કોન્સ્ટેબલ નો ધણી છો નહીં. એવી રીતે ન જ આવે ભગવાન. હું તો માનું, મારી તારી ન જ આવે. મનાવવા માટે આવતો હતો ન આવે. તું માન ને તો આવે. તને મનાવવા માટે ધક્કો ખાય. ઘણા નથી કે તમારો દીકરો 10માં પાસ થાય એ દિશામાં 3 દીવા કરે. તારા 3 દીવા હાટું દિશામાં પેપર દેવા જાય? નહીં, એ માન્યતા ખોટી છે યાર. એટલે કવિ લખે છે કે એને ભરોસે આ જો આ સિંગની તેલના ફેક્ટરી વાળા, જો મયુરવાળા બેઠા અહીંયા 2-3 ઓઇલ મિલ વાળા છે, એને ભરોસો હોય છે તો જ આ કર્યું છે ને કે આ દાણામાંથી તેલ નીકળશે જ તે. તો તમને માઇન્ડ વિના ફોફા ઉપર ભરોસો છે ને ભગવાન ઉપર ભરોસો નથી. હે, મારા દેશમાં આપણો મારો ને તમારો ખેડૂત સાહેબ વાવણી કરીને વૈયા વઈ કેટલા ભરોસે દાણા નાખી દેતો હશે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, આ ધરતીમાં હું દાણા નાખું છું, હવે તારે વરહાવ હોય તો વરહાવજે. આ ભરોસો નહીં બીજું હું. વળી પાછા બધા કોટા સીધા જ નીકળે છે તો ખરા. નકર અમુક દાણા ત્રાહાની બેઠા કોઈ દેવું બન્યો કોલા સાહામાં ફૂટ્યા કોટા. એ વળી હાર્યું હેરખી જ નીકળે. અને વાવણી બધા કરીશ બધા આમ હાથમાલી દાણા જેટલા છૂટે મૂળભાઈ સીધા ઓળણીમાં જાય, ઓળણીમાંથી દાંડવામાં જાય, દાંડવામાં લઈ સાહમાં પડે. બરાબર. પણ અમુક અભાગ્યા ઠેકીને બારા પડે. બારો પડે ને કોઈ દી સાહમાં ન પડે, દાવડામાં પડે. પછી ઉગે તો દાવડામાં છે, એ ઉગે તો ખરો જ, પણ આઘો પીડ્યો હોય ને એને ઊભો ન રહેવા દેવાય, એને બેલ્યો આકીને પાડી નાખવો પડે. તો એક સામાન્ય દાણો જો લાઈન બારો પડે તો એ સમાજ જો એને બેલી મારી દેતા હોય તો સાહેબ માણસ જ્યાં ઊભો હોય ને લાઈનમાં ઊભું રહેવાય, આડોવડું ન ઊભું રહેવાય. એટલે અમારો કવિ લખે એને ભરોસે રહેવાય. અને બાપુ આ હનુમાન ઉપર કેવો ભરોસો, તમે કલ્પના તો કરો. જબરદસ્ત જાંબુવાદ યંગર નલ સુગ્રીવ ના રહ્યા, પણ હજ લગ હનુમાન કાયમ બેઠો કાગડા. સાહેબ અમુક ગામડામાં અમુક નેહડામાં રામજી મંદિર નહીં હોય, કૃષ્ણ મંદિર નહીં હોય, શિવજી મંદિર નહીં હોય, પણ કોઈ નેહડો એવો તો દેખાડો કે હનુમાન નો બેઠો હોય. હવે દેર્યું તો હવે છે હનુમાન, નકર એકલા પાણા હતા. એકલા હનુમાન ને પાણે સિંદૂર સોંપડ્યો હોય